હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ. જય શ્રી કૃષ્ણ. મારી આરાધ્યા તરફથી, મારી તરફથી જય શ્રી કૃષ્ણ. તો આરાધ્યા સવારમાં ઉઠીને બહાર જોતી હતી કે કોઈ રમકડાવાળો કેમ આવી જાય તો હું મમ્મીને ફટાફટ કહું કે હાલો ભાઈ રમકડા લેવા મને નીચે લઈ જાઓ. પણ કોઈ કેટલી ઘણી ઊભી રહી પણ તોય કોઈ રમકડાવાળો આવ્યો નહીં. આવી તો ફ્રૂટની લારી આવી ને શાકની લારી આવી. બેન રિહાઈ ગયા કે ભાઈ આજ રમકડાવાળા કેમ ન આવ્યા. પછી એના પપ્પાને વિડીયો કોલ કરીને કીધું ભાઈ સાંજે આવો તો અમારી હાટું કંઈક લેતા આવજો રમકડું આરાધ્યા હાટું. પછી ઘરમાં જો કેટલું બધું કામ પડ્યું હતું ને બેન હોઈ ગયા તો હું કીધું ફટાફટ જમી લો. ત્યાં તો જમવા આવી ત્યાં તો બેન ઉઠી ગયા હતા. તું એકલી કેમ જમે મમ્મી? લે હું તારો હથવારો કરાવું. બેન હમણાં મમ્મી નથી એટલે બાજુમાંથી મને આવું ખાવાનું બનાવીને આપ્યું હતું. અને બેન જો આવી રીતે રમતા હતા જાણે હું અત્યારે વોઇસ ઓવર કરું છું તો પણ બાજુમાં હું કર્યા જ કરે છે. તું રોજ વોઇસ ઓવર કરતી હોય એટલે એ મારી સામું જોયા કરે અને બોલવાની ટ્રાય કર્યા કરે. બોલવા જાય એટલે થૂકના લપા ઉડી જાય. એમાં થોડી વારમાં બેનને નવડાવી ધોળીને એને રમાડતા બધું ઘરનું કામ કર્યું. જો એને આ સાથે તૈયાર કરી અને તૈયાર કરીને પછી બેનને પાછા મેં સુવડાવી દીધા થોડી વાર માટે. અને ઘરમાં બહુ બધું કામ પડ્યું હતું. એ બધું કામ પૂરું કર્યું ને સાંજે મેં બનાવ્યા બધા માટે થેપલા. અમે બે જ ખાવામાં હતા, હું અને મારા હસબન્ડ બે જ ખાવામાં હતા. પછી બધું ખાઈ પીને મેં ઘરમાં કરી નાખ્યું સાફ સફાઈનું અભિયાન. બેન પછી જો રમતા હતા ઉઠીને. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો. કાલે મળી એક નવા મિનિયા સુધી આરાધ્યા તરફથી. બાય બાય.